હું ખુશાલી બરછા અને શું છે શું નહીંમાં સ્વાગત છે તમારું. તો વાત એમ છે કે જ્યારે તમે જોમ અને જુસ્સાથી જીવો છો ત્યારે જ તમે જિંદગીને સાચી રીતે માણો છો અને યુ બીકમ ધ વિનર ઓફ લાઈફ ફોર એવર. અને એમાંય જ્યારે તમે પીડામાં હો અને એને ઓવરકમ કરી જાઓ તો પછી કંઈ જ ન ઘટે. આવી જ એક વાત લઈને આવી છું આજે અમદાવાદના એથ્લેટ દાદીની, જેમનો ઉત્સાહ યંગસ્ટર્સ કરતા પણ વધારે છે. યસ, શકુંતલાબેન પંડ્યા, કે જેમના પગનું એક સમયે ઓપરેશન થવાનું હતું, બટ શી ફોટ બેક એન્ડ વોન. તો વધારે એમની પાસેથી જ જાણીએ. સો મેમ, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો? થેન્ક યુ. મજામાં. ઓકે, તો વાત શરૂ કરીએ. ઓકે. તમે આ ઉંમરે પણ મેમ આટલા જીવંત છો, એકદમ મજામાં, તો એનું રહસ્ય શું છે? સૌથી પહેલા તો હું જિંદગીની દરેક પળને આનંદથી વાગોળું છું, પ્રેઝન્ટમાં જીવવાનો ટ્રાય કરું છું. આ મારું ઉર્જાનું એક રહસ્ય છે. આમ તો 70 વર્ષ એટલે એવરેજ લાઈફ પૂરી થઈ એવું કહેવાય, પણ આ વિચારના સાથે મને બીજો એક વિચાર આવે કે હવે બાકીની જિંદગી છે તો મારે કઈ રીતે જીવવી કે મારી એક એક પળનો ઉપયોગ કરી અને બાકીની જિંદગીને હું લાંબી બનાવું. આ વિચાર મને હંમેશા હું યાદ રાખું છું અને એ વાતને યાદ રાખતા રાખતા આજની જિંદગી જે હર પળ જે જીવું છું એને હું મારી જે પેશન છે એને ધ્યાનમાં રાખીને જીવું છું. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. તો મેમ, સ્વાસ્થ્ય બાબતે તમે આટલા જાગૃત ક્યારથી અને કઈ રીતે બન્યા? એના પાછળની એક લાંબી વાર્તા છે કે મારી જીવનનું એક ટર્નિંગ પોઈન્ટ પણ કહી શકાય બીજા શબ્દોમાં. જેમ કે મને 45 વર્ષની આસપાસ મને ઢીંચણનો ગાદી ફાટી જવાનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ મને વખતે થયો. પણ સાચું કહું તો મેં મને એ વખતે સાચવી લીધી, એટલે કે મેં ઓપરેશન કરાવી શકત પણ મેં ના કરાવ્યું અને ફિઝિયોથેરાપિસ્ટની મદદથી એક્સરસાઇઝ અને એના નિયમો, જે કસરતના નિયમો હતા અને એને મેં વળગી રહી અને મારી પ્રોબ્લેમ હતી એને મેં ઓવરકમ કરવાનો એક પ્રયત્ન કર્યો. ઓકે, વી આર પ્રાઉડ ઓફ યુ મેમ. થેન્ક યુ વેરી મચ. અને તમારું ટાઈમ ટેબલ શું હોય છે રોજનું? તમે શું ખાઓ પીવો છો? આમ તો મારું કઈ એવું ટાઈમ ટેબલ હોતું નથી, પરંતુ હું હંમેશા એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, જેમ કે સવારે વહેલા ઉઠવાથી માંડીને જે મારો નાસ્તો હોય એ દરેક ખાતી વખતે હું એવું જોઉં કે આ મારે ન્યુટ્રિશન વાળું છે કે નહીં, કે મારા શરીરને એ કેટલું નુકસાન કરશે કે કેટલો ફાયદો કરશે. આવું ધ્યાનમાં રાખીને મારું ખાવા પીવાનું અને આખું દિવસનું જે દિનચર્યા હોય છે એને પાડું છું. અને દિવસની 2 કલાક એક્સરસાઇઝ મારી રોજની હોય છે. અને શનિ રવિ પણ મારું ક્યાંક ને ક્યાંક શેડ્યુલ હોય છે, જેમ કે હું કાં તો દોડવા જઉં. અત્યારે અમે લોકો એક GNPL ક્રિકેટ મેચમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો અત્યારે અમે રોજ 2 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરીએ છીએ. એ નાની નાની વાતોને પણ હું એને બહુ મોટું મહત્વ આપીને એમાં હું રચી રહી અને મારું જે જીવનનું એક્ટિવ બનવાનું જે મારું સ્વભાવ છે એમાં હું પોતે સપોર્ટ કરું. અને મેમ, તમે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, તો એવી કઈ સ્પર્ધા હતી કે જે તમને ચેલેન્જિંગ લાગેલી? અત્યાર સુધી મેં ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધો છે અને દરેક સ્પર્ધા પોતપોતાની રીતે ચેલેન્જિંગ જ હોય છે. શરૂઆતનું બધું ચેલેન્જિંગ લાગે, પણ ધીમે ધીમે આપણે એમાં ફાવટ આવતી જાય પછી આપણે થોડા એને ઈઝી થતા જઈએ. પરંતુ હું હમણાં મલેશિયા ગઈ તો એ મારા માટે બહુ પડકારજનક હતું, કેમ કે મારી સીધી સ્પર્ધા ચાઇનાની જોડે હતી અને ચાઇનીઝ દે આર સો સ્ટ્રોંગ. તો આપણે આપણો પડોશી દેશ છે, પણ એના એ બાબતમાં મારે વખાણ કરવા જોઈએ કે બધા એટલી ઉંમર એમની બહુ ઓછી દેખાય અને એટલા સ્માર્ટ ને, તો મને એમની સામે રમવું એ મારા માટે બહુ ચેલેન્જિંગ હતું. તો પણ મેં એમની જોડે હરીફાઈ કરી અને ત્યાં મેં 2 મેડલ પણ મેળવ્યા. અને આ બધું આ એક સંકલ્પ ને મારી મહેનતનું ફળ છે એવું હું કહી શકું. અભિનંદન. થેન્ક યુ વેરી મચ. અને મેમ, હવે પછીનું તમારું લક્ષ્ય શું છે? તમે કેવી સ્પર્ધામાં ભાગ લેવાનું ઈચ્છશો? મારું એકચ્યુઅલી હું કેવું માનું છું કે કોઈ ગોલ મારે ક્યાંક પહોંચવું નથી, પણ મને જર્નીમાં આનંદ આવે છે. મારું લક્ષ્ય તો છે કે હું આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરું. જેમ કે હમણાં જ મારી એક એશિયન ગેમ્સમાં મારું સિલેક્શન થયું છે, ત્યાં પણ હું જવાની છું. અને એ બધું ઈઝી નથી, પણ એમાં હું સપોઝ એક ગોલ મારો ધ્યાનમાં રાખું તો મારે થોડું આગળ વધી શકું, મારું પ્રોગ્રેસ થાય. અત્યાર સુધી જે મારું પરફોર્મન્સ રહ્યું છે એ ખાલી મારા તરફથી હતું. આઈ મીન કે કોઈ ટ્રેનિંગ નથી લીધી, મેં ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી. ઓકે. મારી જાતે જે પણ કરીને એમાં હું થોડી આટલી આગળ દેખાઉં છું. પણ હવે હું ઈચ્છું છું કે પ્રોફેશનલ કોચિંગ લઈ અને એની ટ્રેન થઈ અને પછી હું પાર્ટિસિપેટ આગળ કરું, ક્યાંક એવું કંઈક મેળવું જે આપણા દેશનું નામ રોશન કરે.
બેસ્ટ વિશિસ મેમ. થેન્ક યુ વેરી મચ અગેન. અને ઘણા લોકો હવે એન્ટી એજિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરતા થયા છે, તો એ વિશે તમે શું માનો છો? હું એવું માનું છું કે આ તો બધાની પર્સનલ ચોઇસની વાત છે કે પોતાને શું કરવું. અત્યારે બધા હોશિયાર છે કે એમને ખબર પડે કે તમે કેમિકલ યુઝ કરો છો, નેચરલ ઓર્ગેનિક વસ્તુ યુઝ કરો છો. એમ જોવા જઈએ તો આપણા રસોડાની કોઈ પણ વસ્તુ છે ને એ મને એન્ટી એજિંગ માટે કંઈ નું કંઈ યુઝફુલ છે. તમે બહારના કેમિકલ પણ તમને ખબર નહીં કે બધા કઈ રીતે એનો યુઝ કરતા હોય, તમને એના રિએક્શન્સ આવતા હોય તો તમારે યુઝ નહીં કરવો જોઈએ. અને તમે એક્સરસાઇઝ કરો અને સારું ડાયટ હોય તો એમને એમ જ તમારું ફેસ ગ્લો કરવા લાગશે અને તમારું બોડીમાં ઓક્સિજનનું લેવલ વધારે હોય તો તમારું બ્લડ સર્ક્યુલેશન એ બધું તમારી એન્ટી એજિંગ જ કહેવાય એ બધું. અને આઈ થિંક કે દરેક વ્યક્તિએ ખાલી સારી લાઈફસ્ટાઈલ સુંદર દેખાઈ શકો. ઓકે. અને મેમ તમને અત્યારે કેવું લાગી રહ્યું છે? અત્યારે તમને બધા એથ્લેટ દાદી તરીકે ઓળખે છે તો? એકચ્યુઅલી મને આ વાતનું થોડું હસવું આવે, હા. પણ મારો પહેરવેશ અને મારી રહેન સહેન દાદીમાં જેવું નથી. મારું ઓલવેઝ મારા જીમના સ્પોર્ટ્સ ના કપડા હોતા હોય છે, પણ તો પણ મને મીડિયાએ આ એથ્લેટ દાદીનું બિરુદ આપ્યું છે. હું એને એક્સેપ્ટ કરું છું ને એનો મને ગર્વ છે કે હું દાદીની ઉંમરે હું કંઈક એવું કરું છું જે બીજા કરતા થોડું વધારે છે. અને આ બધું લોકોનો પ્રેમ અને પ્રોત્સાહન છે અને એ બધું હું દિલથી અનુભવું છું. અને આ ઉંમરે જો હું દેશ માટે દોડીને ગોલ્ડ જીતી શકું તો તે મારા માટે સાચી ગૌરવની વાત છે. અને હું એ સાબિત કરવા માંગુ છું કે ઉંમર એ માત્ર નંબર નથી. એમાં જિજ્ઞાસા અને દ્રઢ ઈચ્છા હોય તમે ધારો તે બધું જ કરી શકો. સેલ્ફ લર્નિંગ. યસ, વેરી ટ્રુ. અને લાસ્ટમાં મેમ તમે નવી પેઢીને કોઈ સંદેશ આપવા ઈચ્છશો? નવી પેઢીને હું એટલું જ કહીશ કે તમારું સ્વસ્થ શરીર અને દ્રઢ મનોબળ, આ બે તમે કોઈ પણ સપનું સાકાર કરી શકો આના દ્વારા. તમારું રોજિંદુ જીવન ટેકનોલોજી સાથે ફિટનેસ અને રમત ગમતને પણ તમે એટલું ઇમ્પોર્ટન્સ આપો. શરીર તો સ્વસ્થ રહે જ તમારું અને તમારી ઓળખે બને. અને મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. બીજું કન્સિસ્ટન્સી. આપણે બધા બધું નક્કી કરતા હોઈએ છીએ પણ એને વળગી રહેવું એ બહુ જ ભારે છે. આપણે દરેક વાતને કાલ માટે થઈને એને ડીલે કરતા હોઈએ છીએ. ટુમોરો નેવર કમ્સ, એવરીબડી નોઝ ધીસ. તો તમારો જે ગોલ હોય એને તમે વળગી રહો. ઘણા બધા વિઘ્નો આવશે, એને બહાનું ના બનાવો. મહેનત કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો અને તમારા સપનાઓને જીવંત રાખો. સપનાઓને ઉંમરથી નથી માપવાનું. હિંમત રાખો અને સતત પ્રયત્ન કરતા રહો તો તમે જે ઈચ્છો એ બધું કરી શકશો. આઈ અગ્રી વિથ યુ કમ્પ્લીટલી. યસ. અને જિંદગીમાં અમે હારી થાકી જઈએ ત્યારે અમને તમારામાંથી જરૂર પ્રેરણા મળશે અને અમે ફરીથી જીવતા શીખીશું. સો થેન્ક યુ સો મચ ફોર બીઇંગ એન ઇન્સ્પિરેશન મેમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો હું ફરીથી નવી કોઈ વાત, નવા કોઈ વ્યક્તિ સાથે શું છે શું નહીંમાં હાજર થઈશ. ત્યાં સુધી આવજો. શું છે શું નહીં